આ કોમ્યુનિટી છે એન્ડ વેલકમ ટુ ધ કોમ્યુનિટી. ઓકે, આપણને આપણી જાત ત્યાં સુધી, હા સેકન્ડ, આપણને આપણી જાત ત્યાં સુધી જ બીમાર લાગે છે જ્યાં સુધી આપણે અન્ય બીમારોને મળતા નથી. બરાબર, તમે કોઈ સાયકેટ્રિક હોસ્પિટલમાં જાઓ ને ત્યારે જેણે ઈસીટી લીધા હોય ને, જેને શોક આપે, એ ઈસીટી પછી બહુ કન્ફ્યુઝ અવસ્થામાં હોય, એને થોડું યાદ ન રહે ને ઉઠીને બપોરનો ટાઈમ હોય તો ઉઠીને બ્રશ કરવા માંડે, તો ડિસઓરિએન્ટેડ હોય, એટલે એને ખબર જ ન હોય. તો પછી ધીરે ધીરે ખબર પડે કે મને શોક આપવામાં આવ્યા છે, અને એને એવું લાગે કે હું કેટલો બીમાર છું. પછી ધીરે ધીરે કોરિડોરમાં નીકળે, બહાર જુએ, પછી આવા 5-6 દર્દીઓને જુએ, પછી એમ લાગે હું તો નોર્મલ છું. તો ક્યારેક આપણને એટલે આપણી જાત બીમાર લાગતી હોય છે કારણ કે આપણે આવા અન્ય લોકોને મળ્યા નથી હોતા. અને સટોરી સન્ડેનો એક હેતુ એ પણ છે કે સમાન યાતના ધરાવતા લોકોને એક સાથે એક જગ્યાએ ભેગા કરવા, કારણ કે પર્સનલ પ્રોબ્લેમ જેવું કશું જ હોતું નથી. ધેર આર નો પર્સનલ પ્રોબ્લેમ્સ. આ ક્ષણે, આ દિવસે જે પ્રોબ્લેમ તમે અનુભવી રહ્યા છો એ જ પ્રોબ્લેમ કાં તો પહેલાં કોઈ અનુભવી ચૂક્યું છે, એમાંથી પસાર થઈ ચૂક્યું છે, કાં તો ભવિષ્યમાં કોઈ એમાંથી પસાર થશે, અને કાં તો વધારે શક્યતા એ છે કે આ જ ક્ષણે આવા જ પ્રોબ્લેમમાંથી અન્ય કોઈ વ્યક્તિ પણ પસાર થયેલું છે, બસ તમે એને ઓળખતા નથી. So there are no personal problems. Yes, so when I is replaced by we, illness becomes wellness. Yeah. So આ છે ને ઇનર વેધર રિપોર્ટ છે. જુઓ, હવે આ ડાયરી મેં બનાવી હતી જેમાં આ બાજુ એક્ટિવિટીઝ છે. વેકિંગ અપ અર્લી, વેકિંગ અપ લેટ, વોકિંગ, રીડિંગ, કુકિંગ, ક્લિનિંગ, કન્ઝ્યુમિંગ રીલ્સ, અને એનાથી શું થાય છે? વર્સ્ટ, બેડ, ઓકે, ગુડ, બેસ્ટ. મતલબ મને કેવું લાગ્યું શું કરીને, તો નાવ તમે જુઓ કે વર્સ્ટમાં એક છે કમ્પેરિઝન અને બીજું છે કન્ઝ્યુમિંગ રીલ્સ. ઓકે, વેકિંગ અપ લેટ બેડ, ઓકે, ગુડમાં ઘણું બધું છે. એક આર્ગ્યુઇંગમાં છે બેડ, રેસ્ટ ઓર નેપમાં ગુડ, વેકિંગ અપ અર્લી ગુડ, વોકિંગ ગુડ, રીડિંગ ગુડ, કુકિંગ ગુડ, ટાઈમ ઇન નેચર ગુડ, કોફી ટી બ્રેક ગુડ. બેસ્ટમાં મારા માટે બે છે, રનિંગ એન્ડ રાઇટિંગ. અહીંયા મેં સ્માઇલી પણ કર્યું છે. તો આ દરેક માટે અલગ અલગ હોઈ શકે આ એક્ટિવિટીઝ, પણ હું આને ઇનર વેધર રિપોર્ટ કહું છું કે તમને તમારા મૂડ પ્રત્યે અવેરનેસ કઈ રીતે આવે, કે શું કરવાથી તમને સારું ફીલ થાય છે. અને આવી એક ડાયરી દરેકે બનાવવી જોઈએ જેથી આપણને ખબર પડે કે આપણા માટે કઈ એક્ટિવિટી પ્રોડક્ટિવ છે ઓર જે હેલ્થને બેનિફિટ કરે છે, આપણી મેન્ટલ હેલ્થને બેનિફિટ કરે છે. કારણ કે આપણે ઘણીવાર ઓટોપાયલટ મોડ પર હોઈએ છીએ. કશુંક કરવાથી આપણને ખરાબ ફીલ થાય છે, છતાં આપણને ખબર નથી હોતી કે આ શું કર્યું મેં છેલ્લે. તો એ આનાથી શું થાય? બીજું કંઈ નહીં, આનાથી અવેરનેસ આવે છે. સપોઝ મને ખબર પડે કે વેકિંગ અપ અર્લીથી મને ગુડ ફીલ થાય છે અને વેકિંગ અપ લેટથી મને સારું ફીલ નથી થતું, તો હું ગમે એમ કરીને આઈ ટ્રાય ટુ વેક અપ એટ 6 o'clock. મને ખબર છે કે અમુક પ્રકારના રીલ્સ કન્ઝ્યુમ કરવાથી મને વર્સ્ટ ફીલ થાય છે, તો હું નોટ ઇન્ટરેસ્ટેડ એવું કહી દઈશ ઇન્સ્ટાગ્રામને. આપણે આગળ એક છે એમાં જેમાં હું કહીશ હાઉ ટુ એક્સપ્લોઇટ ધ અલ્ગોરિધમ, ઇન્સ્ટાગ્રામ અલ્ગોરિધમ. ગિલ્ટી પ્લેઝર, દરેકની ગિલ્ટી પ્લેઝર અલગ અલગ હોઈ શકે, પણ ગિલ્ટી પ્લેઝર પછી શું? યુ આર ફીલિંગ બેડ. એ સમયે તમને પ્લેઝર આવી ગઈ, પણ પછી એ જે પછીનો તબક્કો છે એ વધારે ખરાબ છે. તો જેમ મારા માટે રાઇટિંગ હતું એ કે રનિંગ હતું, એમ તમારા માટે બીજું કંઈ પણ હોઈ શકે છે. કુકિંગ હોઈ શકે છે, તમને કુકિંગમાં બેસ્ટ ફીલ થતું હોય, તમને નેચરમાં બેસ્ટ ફીલ થતું હોય, તમને રીડિંગમાં બેસ્ટ ફીલ થતું હોય, તમને કોઈની સાથે વાત કરીને સારું લાગતું હોય, તો એ વ્યક્તિનું નામ પણ તમે અહીંયા લખી શકો. સો ઇટ ઓલ સ્ટાર્ટેડ વિથ ધીસ ડાયરી. અને એટલે ઘણીવાર એવું થાય કે હું મારા સાયકેટ્રિસ્ટને ફોન કરું કે અત્યારે હું આ અનુભવી રહ્યો છું. ઓકે, એ સાયકેટ્રિસ્ટ પણ હોઈ શકે, થેરાપિસ્ટ પણ હોઈ શકે, કે જસ્ટ યુ ટુ રિપોર્ટ કે તમે અત્યારે શું ફીલ કરી રહ્યા છો. અને એને એક બહુ સરસ મને એક્ટિવિટી આપી હતી કે તમે તમારી મૂડ ડાયરી બનાવો. ઓકે, ધીસ ઇઝ એક્ટિવિટી ડાયરી, ઇનર વેધર રિપોર્ટ, પણ મૂડ ડાયરી બનાવો કે સવારે, બપોરે અને રાત્રે, અથવા કોઈ 3 સેશન કે કોઈ 2 સેશનમાં તમારો મૂડને તમે 10 માંથી કેટલા આપશો. ઓકે, 10 out of 10,
1 આઉટ ઓફ 10, 0 આઉટ ઓફ 10. ઓકે, કોઈ દવા લેવાની નથી, કોઈ એક્સ્ટ્રા એફર્ટ્સ કરવાના નથી, જસ્ટ યુ મેક અ ડાયરી. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને આ કેમ જરૂરી છે? કારણ કે અમે અમારા જે પેશન્ટ્સ હોય, યુરોલોજીના પેશન્ટ્સ, એને પણ અમે ડાયરી બનાવવાનું કહીએ, જેને અમે કહીએ FVC, ફ્રીક્વન્સી વોલ્યુમ ચાર્ટ. ઓકે, જે પેશન્ટ્સ અમને એવું કે અમારે બહુ વારે વારે યુરિન પાસ કરવા જવું પડે છે, બહુ ફ્રિકવન્ટલી જવું પડે છે, પણ બહુ પેશાબ ઉતરતો નથી, તો અમે કહીએ FVC બનાવો, ફ્રીક્વન્સી વોલ્યુમ ચાર્ટ બનાવો. તમે કેટલા વાગે ગયા અને કેટલી અમાઉન્ટ યુરિન પાસ કર્યો. સપોઝ આ બાજુ ટાઈમ હોય 2 વાગે, 4 વાગે, 6 વાગે, 8 વાગે, અને આ બાજુ 50 ml, 100 ml, 150 ml, એનું એક માપ આવે છે, કેલિબ્રેશન આવે છે. અને અમે એમ કહીએ તમે 3 દિવસ પછી આવો. આ કેમ જરૂરી છે? બિકોઝ ક્યારેક આપણે આપણી તકલીફો પ્રત્યે અવેર નથી હોતા. સો મેન્ટેનિંગ અ ડાયરી બ્રિંગ્સ અવેરનેસ. આપણે આપણા જ મૂડ પ્રત્યે, આપણા જ મનોભાવો પ્રત્યે, આપણી જ મનોસ્થિતિ પ્રત્યે અવેર નથી હોતા. સો અવેરનેસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. કે આપણને ખબર તો હોવી જોઈએ ને ક્યાં દુખે છે. બાળક રડતું હોય પીડાથી તો આપણે પહેલો પ્રશ્ન શું પૂછીએ? ક્યાં દુખે છે? તો ક્યાં દુખે છે, શું દુખે છે, કેટલું દુખે છે, એ તો ખબર હોવી જોઈએ ને. એટલે ડાયરી બનાવવાની છે. કે ક્યારે ઉદાસ હોવ છો તમે? તમે 4 દિવસ 5 દિવસ સુધી તમે ડાયરી બનાવો, પછી એને એનાલાઇઝ કરો કે કન્સિસ્ટન્ટલી લો સ્કોર ક્યારે આવે છે, દિવસના કયા સમયે કન્સિસ્ટન્ટલી તમે લો ફીલ કરો છો. અને યુઝ્યુઅલી આઈધર ઇટ ઇઝ અર્લી મોર્નિંગ ઓર ઇવનિંગ. બરાબર, ઇવનિંગ તો બહુ જ ભયંકર હોય. જેને સાંજ નથી ગમતી એ માણસ નક્કી ઉદાસ હોવો જોઈએ, કારણ કે સાંજે જ તમને પ્રિયજનો યાદ આવે. સાંજ બહુ ભયંકર તબક્કો છે. તમે એનું ગમે એટલું રમણીય વર્ણન કરો કે એને તમે રોમેન્ટિસાઇઝ કરો, પણ હકીકત એ છે કે જેઓ મેન્ટલ હેલ્થથી પીડાતા હોય તેઓ સાંજથી દૂર ભાગે છે. કારણ કે સાંજ આપણને ગળી જાય છે, ખાસ કરીને જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે. જૂના મિત્રો યાદ આવે, જૂનો પ્રેમ યાદ આવે. અને એટલે સાંજ એવો ફેઝ છે કે જ્યારે તમે ખરેખર એનાલાઇઝ કરી શકો કે તમારું માનસિક સ્વાસ્થ્ય કેવું છે. ઘણાને અર્લી મોર્નિંગ પણ હોય છે. ઉઠીને ભયંકર એક નવી સવાર થવા માટે પસ્તાવો થાય કે આજે ક્યાં સૂરજ ઉગ્યો. તો તમે જ્યારે 5 દિવસ 6 દિવસ આ ડાયરી મેન્ટેન કરો છો ત્યારે તમને રિયલાઇઝ થશે કે એવો કયો ભાગ છે કે જ્યારે કન્સિસ્ટન્ટલી લો મૂડ હોય છે. અને બીજું એ તમને એ પણ રિયલાઇઝ થશે કે નહીં, એટલો બધો ખરાબ મૂડ નથી રહેતો. વચ્ચે તો 7 થઈ ગયા હતા, અમુક જગ્યાએ તો હું 8 ફીલ કરું છું. સો ઇટ ઇઝ નોટ અ persistent થિંગ, પરમનન્ટ થિંગ. તો બીજું કંઈ નહીં, અવેરનેસ ક્રિએટ કરશે. અને મેં એવું અનુભવ્યું છે કે મોટે ભાગે આ ડાયરી મેન્ટેન કરવી જ પર્યાપ્ત હોય છે. As soon as you become aware of your mood, something will change. કારણ કે એ મને એમ કે 5 દિવસ ડાયરી બનાવો, પછી મારે એને ફોન કરવાની જરૂર જ નથી પડતી. તો ક્યારેક આટલું જ પર્યાપ્ત હોય છે. દેન મેં આવી એક હાયરાર્કી બનાવી હતી, હાયરાર્કી ફોર ફીલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ. મતલબ કે તમે એમ વિચારો કે અત્યારે તમે એકદમ આમ તળિયા બેઠા છો એન્ડ તમને એવું લાગે છે જીવનમાં કશું જ વર્થ નથી, કશું જ કરવા જેવું નથી, કંઈ ગમતું નથી. તો વોટ આર ધ સ્ટેપ્સ કે જેનાથી તમે ધીરે ધીરે જીવન તરફ પાછા વળી શકો. હવે આ મારા વ્યક્તિગત અનુભવોના આધારે મેં આ હાયરાર્કી બનાવેલી છે. જરૂરી નથી કે તમે તમારા માટે પણ આ સેમ હાયરાર્કી હોય, પણ મારા માટે આ બહુ સારી રીતે કામ કર્યું. અને મને એવું લાગે છે કે બાય એન્ડ લાર્જ ઘણા બધાને આનાથી ફાયદો થશે. તો જે પહેલી જે વસ્તુ છે ને, સપોઝ ઇફ યુ આર નોટ ફિલિંગ ગુડ અબાઉટ યોર સેલ્ફ, તો જે ફર્સ્ટ એના બેઝમાં જે છે ને, ઇટ ઇઝ એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ. આર યુ એટ પીસ વિથ યોર એક્ઝિસ્ટન્સ? કોઈએ મહાન લેખક અર્નેસ્ટ હેમિંગવેને પૂછ્યું હતું, નોબેલ પુરસ્કૃત, કે તમે સૌથી હિંમતનું કામ કયું કર્યું?
અત્યાર સુધીમાં તમે કરેલું સૌથી હિંમતનું કામ કયું? અને હેમિંગવે જવાબ આપ્યો તો પથારીમાંથી